જય દ્વારકાધીશ અને મિની વ્લોગની શરૂઆત કરી નાખી દ્વારકામાંથી। આજે પૂનમ હતી અને પૂનમના દર્શન કરીશું અને આજે હોળી પણ છે, સાંજે હોળીમાંના દર્શન કરીશું। આ નજારો તમે એકવાર જિંદગીમાં જોશો ને તો તમારા બધા દુઃખો તમે ભૂલી જશો। ત્રણ કલાક લાઇનમાં ઉભરી અને દ્વારકાધીશના મસ્ત દર્શન થઈ જાય છે। તે દ્વારકાધીશ અને પછી આવી જાય નાગેશ્વર મહાદેવ, કારણ કે ગુજરાતની અંદર બે મોટામાં મોટા શિવલિંગ આવેલા છે, એક સોમનાથ મહાદેવ અને બીજું છે આ નાગેશ્વર મહાદેવ। અને મહાદેવના મસ્ત દર્શન કરી અને પછી સીધા નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે। પણ આ નજારો કંઈક અલગ છે, કારણ કે દ્વારકા અને બેટ દ્વારકા તમે દર્શન કરવા ન આવો તો કેમ ચાલે। અને મસ્ત વિડીયો અને ફોટા પાડી લીધા અને શું નજારો છે, કારણ કે બેટ દ્વારકાનો નજારો કંઈક અલગ છે। બેટ દ્વારકાથી સીધા આવી જાય દ્વારકામાં અને દ્વારકાધીશના દર્શન કરી લઈશું। અને આજે હોળી છે, ગયા વખતે ડાકોરમાં હતા અને આ વખતે દ્વારકાધીશે બોલાવે છે હોળી કરવા માટે। તો જય દ્વારકાધીશ બધાને। પછી બે ઘડી રાસ રમ્યા।